હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો. 1. વૈશ્વિક મહામંદી 1929-32 ના ઉદ્ભવની અસરો જણાવો. જવાબ. યુરોપના મોટાભાગના રાષ્ટ્રોએ એવી ધારણા કરી હતી કે વિશ્વની યુદ્ધોત્તર સમસ્યાઓનો અંત આવી જશે, પરંતુ અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં કડાકો આવતા વિશ્વમાં મહામંદીની અસર ઊભી થઈ, જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું. બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા સુવર્ણ જથ્થાની નીતિ ત્યજવી પડી. તેનો પ્રસ્તાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો પર પડ્યો. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ પણ આર્થિક સ્થિતિની અવગણના કરીને કડક નિયંત્રણો લાદવા પડ્યા. વિશ્વ વેપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો. 2. દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળોની ચર્ચા કરો. જવાબ. દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ ઉદ્ભવેલા અમુક કારણો જવાબદાર હતા, જે નીચે મુજબ છે. ઉગ્ર રાષ્ટ્રવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન અને ઇટલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. વર્સેલ્સની સિંધી જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી ન હતી. પરિણામે જર્મનીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો. નાઝીવાદ વિચારસરણી ધરાવતો હિટલરે ઓસ્ટ્રેલિયા અને ઝેકોસ્લોવાકિયાના અમુક પ્રદેશો હડપ કરી લીધા. તેઓ બીજી બાજુ ઇટલીમાં મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષની રચના કરી. એશિયામાં જાપાને પણ સામ્રાજ્યવાદ દોડમાં ઝંપલાયું. આમ વિશ્વશાંતિ જોખમરૂપ બની. જૂથબંધીઓ. ફ્રાન્સને હંમેશા જર્મની ભય રહેતો હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ, રોમાનિયા સાથે મૈત્રી કરાર કર્યા. રશિયાએ જર્મની, તુર્કી અને ઈરાન સાથે કરાર કર્યા. ઇટલીએ જર્મની અને જાપાન સાથે રોમ, બર્લિન, ટોક્યો ધારીની રચના કરી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું જૂથ રચ્યું. આથી વિશ્વમાં ભયનું વાતાવરણ ઊભું થયું. લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિના પ્રયાસો કરવામાં આવતા હતા. તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રના શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. આમ યુરોપના દરેક રાષ્ટ્રમાં શસ્ત્રોનું ઉત્પાદન થયું. જર્મની અને રશિયાએ લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી. દરેક રાષ્ટ્રએ હવાઈ દળ, નૌકાદળ અને ભૂમિદળમાં વધારો કર્યો. પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી. આમ દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા હતા. રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ રાષ્ટ્રસંઘ વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી નહીં. રાષ્ટ્રસંઘનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા. કેટલાક રાષ્ટ્રોએ તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા હતા. રશિયા અને જર્મનીએ સૌપ્રથમ રાષ્ટ્રસંઘનો સાથ છોડ્યો. રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો નહીં. રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા હતી. વર્સેલ્સની સંધિ. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીએ જવાબદાર ગણવામાં આવ્યું, જેના પર 6.5 અબજ પાઉન્ડની મોટી રકમનો દંડ કરવામાં આવ્યો. જર્મનીના મોટાભાગના પ્રદેશો પડાવી લેવામાં આવ્યા હતા. જર્મનીની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી કરવામાં આવી. આમ અપમાનજનક અને અન્યાયની સંધિએ જર્મનીના એડોલ્ફ હિટલરે કાગળું ચીથરું કરીને ફગાવી દીધી. આથી વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા. જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. તાત્કાલિક કારણ. એક નાનકડી ચિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી, અને આ ચિનગારી ચાપવાનું કામ જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કરીને કર્યું. 1 સપ્ટેમ્બર 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધનો આરંભ થયો. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને યુદ્ધ બંધ કરવાની ચેતવણી આપી, પરંતુ જર્મનીએ તેની ઉપેક્ષા કરી. પરિણામે સમગ્ર વિશ્વ દ્વિતીય વિશ્વયુદ્ધની જ્વાળામાં ફેલાઈ ગયું. 3. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો લખો. જવાબ. આર્થિક પરિણામો. આ યુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો. આ તમામ રાષ્ટ્રોએ જેને ભાગ લીધો હતો તેમને પુષ્કળ ખર્ચો થયો. અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રોએ $1,000 કરતાં વધારે ખર્ચ કર્યો. ઇંગ્લેન્ડે 2,000 કરોડની સંપત્તિ ગુમાવી. વિશ્વના રાષ્ટ્રોએ શસ્ત્ર સરંજામના ઉત્પાદનને મહત્ત્વ આપ્યું. આથી જીવન જરૂરિયાત વસ્તુઓની અછત ઊભી થઈ. ઉત્પાદન ઘટ્યું, ફુગાવો વધ્યો, વધારાને રોજીરોટીની મુશ્કેલીઓ પડવા લાગી. આમ લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થયું હતું. ચીનમાં સામ્યવાદની સ્થાપના. રશિયામાં 1917માં બોલ્શેવિક ક્રાંતિએ ઝડપથી વિકાસ કરીને વિશ્વના ઘણા રાષ્ટ્રોને પ્રભાવિત કર્યા.
દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિમાં ઘટાડો થયો. આથી ચીન પર તેનો પ્રભાવ ઓસરી ગયો. માઓત્સે તુંગના નેતૃત્વ તળે ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના થઈ. ઠંડુ યુદ્ધ. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓ વહેંચાઈ ગયું. યુદ્ધ બાદ બંને વચ્ચે મતભેદો વધતા ગયા. લોકશાહી અને સામ્યવાદી એમ બે જૂથ અસ્તિત્વમાં આવ્યા. આ બંને જૂથોમાં વિશ્વના નાના મોટા રાજ્યો જોડ્યા. પોતાના મતના સમર્થન મુજબ પાક્ર યુદ્ધો અને વિચાર્યું યુદ્ધો આદર્યા. તેને શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધ કહેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો. ત્યારબાદ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ રાષ્ટ્રસંઘ યુએનની સ્થાપના કરવામાં આવી. 24 ઓક્ટોબર 1945ના રોજ સ્થાપના કરવામાં આવી. તેનું કાર્યાલય ન્યૂયોર્કમાં રાખવામાં આવ્યું. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના શા માટે કરવામાં આવી? જવાબ. વિશ્વમાં શાંતિ સલામતી જાળવવા, શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખવા, માનવ હકોનું રક્ષણ કરવા, આંતરરાષ્ટ્રીય વિવાદાસ્પદ પ્રશ્નો ઉકેલવા માટે, યુદ્ધની સ્થિતિને અટકાવવા, વાટાઘાટો કરવા માટે, ઉચ્ચ આદર્શો અને ભાવ વધારાઓ સાકાર કરવા. આમ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં સહ અસ્તિત્વના હેતુ માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી. 2. સંયુક્ત રાષ્ટ્રના અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિની ફરજ આપો. જવાબ. આ સમિતિને ઇકોસોક પણ કહે છે. તેમાં 54 સભ્યો છે. સામાન્ય સભામાં તેના નિવૃત્ત થતા 23 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે. આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રોનું પ્રજા જીવન ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. WHO વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કરે છે. IMF આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ નાણાકીય સ્થિરતા રાખવાનું કાર્ય કરે છે. FAO આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા ખેત પેદાશ અને ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન કરે છે. ILO આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા વિશ્વના મજદૂર હકો અને ન્યાય આપવાનું કાર્ય કરે છે. UNESCO શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા. આ સંસ્થા નિરક્ષરતા નિવારણ, શિક્ષણ, વિજ્ઞાન, સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્ર વચ્ચે સહકાર સાધવાનું કાર્ય કરે છે. 3. ટૂંક નોંધ લખો. 1. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે. બધા સભ્ય રાષ્ટ્રના પ્રતિનિધિઓની બનેલી હોય છે. તેમાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે, પરંતુ મતદાન વખતે એક જ મત ગણવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બાબત પર ચર્ચા, સલાહ, સૂચનો કે ભલામણો કરી શકે છે. મહામંત્રી દર વર્ષે અંદાજપત્ર રજૂ કરે તે મંજૂર કરવું, તેના ખર્ચાની ફાળવણી કરવી, રાષ્ટ્રના આર્થિક વિકાસ, માનવ અધિકાર, આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે. સામાન્ય બાબતોમાં નિર્ણય 23 સભ્યોની બહુમતીથી લેવાય છે. 2. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે. તેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા, ચીન આ 5 કાયમી સભ્યો છે. બાકી 10 બિનકાયમી સભ્યો છે. આ સમિતિને અત્યંત વિશાળ સત્તાનો આપવામાં આવી છે. રાષ્ટ્રના કોઈપણ ઝઘડાનો ઉકેલ, વાટાઘાટો, તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો હલ કરે છે. કોઈપણ અગત્યનો નિર્ણય લેવા માટે એકમત નકારાત્મક હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી. 5 કાયમી રાષ્ટ્ર આ વટો પાવરનો ઉપયોગ કરી શકે. રશિયાએ વીટોનો સૌથી વધારે ઉપયોગ કર્યો છે. પ્રશ્ન 4. એક વાક્યમાં જવાબ આપો. 1. દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ કઈ સંધિ જવાબદાર હતી? જવાબ. દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ 1919માં થયેલી વર્સેલ્સની સંધિ જવાબદાર હતી. 2. જર્મન સરમુખત્યાર કોણ હતો? જવાબ. એડોલ્ફ હિટલર જર્મનીનો સરમુખ હત્યાર હતો. 3. ઇટલીના સરમુખ હત્યારનું નામ આપો. જવાબ. ઇટલીના સરમુખ હત્યાર બેનિટો મુસોલિની હતો. 4. દ્વિતીય વિશ્વયુદ્ધ તાત્કાલિક કારણ જણાવો. જવાબ. 1 સપ્ટેમ્બર 1939ના રોજ જર્મનીના પોલેન્ડ પર આક્રમણ દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જવાબદાર છે. 5. સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? જવાબ. સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલું છે. 6. ઠંડુ યુદ્ધ એટલે શું? જવાબ. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયાએ પરસ્પર વિરોધી વિચારસરણીવાળા 2 જૂથો અસ્તિત્વમાં આવ્યા. વિશ્વના નાના મોટા પોતાની ઈચ્છા મુજબ બંને સત્તા જૂથમાં જોડાયા. આ બંને જૂથના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાક્ર વિચાર યુદ્ધો કરી શસ્ત્રો વગરની જે તંગ રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ તેને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે. પ્રશ્ન 5. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? જવાબ. A. હિટલર. 2. વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કોણ કરે છે? જવાબ. A. WHO. 3. નીચેનામાંથી સાચું વિધાન શોધીને લખો. જવાબ. D. મુસોલિનીએ ઇટલીમાં ફાસીવાદની સ્થાપના કરી.
મિત્રો અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠ અને તેના સવાલના જવાબો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.